અને આપણે પણ એવી રીતના જોવાનું છે. જો આવી જાય અમારે જો તૈયાર થઈને પેલા ખબર પડી ગઈ, પેલા જ ખબર પડી ગઈ. એવો અંદાજ આવે છે મને, કાંતો બહુ જ નવીન જ લાગ્યું મને. એવું છે આ પબ્લિક જોઈ જોઈને બહુ નવીન લાગ્યું એમ. હે પણ નાના શું બાળકો લઈને ન જવાય. નહીં પેકિંગ જ આવે. આ ઈ પેકિંગ અહીંયા આપણે કાળ ફેરપ કે ને માતા કાળ ફેરો દાદા અંજી આવડે આવડે નાના નાના કેમ હાવ? આ 300 કિલો 300 કિલો 300 કિલો કોને આટું દાદા હાટું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે છે ને આજે તો વ્લોગ સાંજે સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મારી મમ્મી છે ને જાત્રા કરીને આવ્યા છે ને, તો ઘણી બધી વસ્તુ લાવ્યા છે બધા માટે. અને આપણે ઘરે તો આનંદ છે પહેલી વારનો, કેમ કે આપણે કોઈ દિવસ બધે ઘરેથી જાત્રા કરવા નથી ગયા, એટલે મતલબમાં એકલા કોઈ દિવસ નથી ગયા કોઈ. અમે જઈએ તો ફેમિલી સાથે જતા હોય, કાં જો વ્લોગ બનાવવાનો હોય તો મતલબમાં એટલામાં ગમે ત્યાં ધામમાં આપણે જઈ આવતા હોય, કેમ કે બહુ વધારે આપણે ગુજરાત છોડીને ગયા એવું કોઈ દિવસ બન્યું નથી. આ પહેલી વાર છે. મારા મમ્મી ગયા હતા અને મારા હાહુ ગયા હતા, એટલે એમને પણ આનંદ કેવો આવ્યો છે કેવો નહીં આપણે પૂછી લઈ. અને હું વસ્તુ લેવા છે, કેમ કે સવારે જરા બપોરે આવ્યા ને મારા મમ્મી, ત્યારથી બધા બાળકોને અમે બધા ઉત્સાહમાં હતા કે હું લેવાય છે, કે અમારી હાટું હું લેવાય છે. બાળકો એમ કહેતા કે અમારી માટે હું લેવાય છે. તો પછી તો હું 12:15 બાળકો વ્યા જાય સ્કૂલે, એટલે વાટે ને વાટે એ હતા. બપોર 5 વાગ્યા, 5:30 વાગ્યા છૂટી જાય. 5:30 વાગ્યા તો મારી ઉપર ફોન આવ્યો, પપ્પા વસ્તુ હવે જોવી છે. મેં કીધું એમ નહીં, વસ્તુ બધું ખોલીને જોવાનું છે, પણ આપણા બધા યુટ્યુબ ફેમિલી હોય એને હારોહાર બતાવતું જવાનું છે, અને આપણે પણ એવી રીતના જોવાનું છે. જો આવી જાય અમારે જો તૈયાર થઈને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના. તમને ખ્યાલ જ છે કે આગળનો બ્લોગ તમે જોઈશો તો ખબર પડી ગઈ છે તમને કે આપણે હામૈયા કર્યા હતા, બાના જાત્રામાં ગયા હતા. એટલા માટે આપણે તો એટલા બધા ઉત્સુકતા નથી કે બા હું લઈ આવવાનું હું નથી લઈ આવવાનું, આશીર્વાદ લઈ આવ્યા એટલે બહુ થઈ ગયું આપણા માટે તો. પણ બાળકોને એટલી ઉતાવળ છે ને તે બોલે એ બાને હક નથી લેવા. તમે કે અમારા હાટું હું લેવા છે, તો આ ફાઇનલી બા બતાવી દે કે આપણે હાટું હું વસ્તુ લેવા છે, એને ફરવાની કેટલી મજા આવી છે, હું પ્રસાદી લઈ આવ્યા છે, એનો ફર્સ્ટ અનુભવ છે. તો આપણે એને પૂછીએ કેવું રહ્યું કેવું નહીં એમ. અને તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહીશું કે આપણા માટે બા પ્રસાદીમાં હું લઈ આવ્યા છે. ડોકમાં પહેરવાનું લેવા છે, હું પહેરતી નથી ને એટલે પેલા ખબર પડી ગઈ, પેલા જ ખબર પડી ગઈ. એવો અંદાજ આવે છે મને, કારણ કે ડોકમાં પહેરવાનું હોય ને એનું કઈ માપ બાપ જોઈને એટલે જાજી ફેક તો આપણને એ જ વિચાર આવે કે ડોકમાં પહેરવાનું લેતા છે એમ. કાંઈ નહીં, હાલો હવે જોઈ લઈ, બાને પૂછી લઈ હું લાવ્યો હું નહીં. તમારા હાટું કાંઈ નહીં, જોઈએ હવે. એવું છે. હા તો સારું ફેમિલી, હવે છે ને જો અહીંયા બધા બેસી ગયા છે જોવા માટે. અને ખાસ કરીને આપણે ઘણા બિચારા કોમેન્ટમાં અમને કહેતા ભાઈ તમે પંખો બંધ રાખજો, અવાજ બહુ આવે. તો જો ગરમીનો માહોલ છે ને, પંખો બંને નથી રાખતા કે, અને થોડોક આપણે ધીમો કરી દીધો છે. તો બધે ફૂલે ફૂલ તૈયારી કરીને બેસી ગયા છે. જો અંદર એકબીજા વાતું ચર્ચા કરે છે. જો અત્યંતાની શું ચર્ચા કરો છો? એવું છે? તો બધા બેસી જા. તો કેવી રહી જાત્રા, કેવી રહી તમારી? બહુ મજા. હે જાત્રા બહુ મજા કરી. કેવું ઉજ્જૈન, કેવી મજા આવી? બહુ મજા આવી, તો કોઈ દી કરી જ નથી. હા એટલે આખલે તો બહુ જ નવીન જ લાગ્યું મને. એવું છે? આ પબ્લિક જોઈ જોઈને બહુ નવીન લાગ્યું એમ. હે પણ નાના શું બાળકો લઈને ન જવાય. નહીં નહીં, હજી ફેનિલ જેવા હાલે, પણ આગુ જેવા હેતુ જેવા ન હાલે. ફેનિલ લઈ ન હાલે. 4 કલાકે અમે લાઈનમાં ઊભા, ગોળ ગોળ ફરવાનું છે. હા 10 માળ જેટલું ફરવાનું. બરાબર. 11મા માળ શંકર ભગવાન મંદિર આપણે કહીએ એ ઓમકારેશ્વર. હા ઓમકારેશ્વર. હા આપને તો બહુ અનુભવ નથી. નર્મદા વટી અને આખો આટો કાઢવાનો, બરાબર. પછી મંદિર. એટલે બહુ જ મજા આવી. બહુ જ મજા. તાર જાવું છે? સાવું બાઈક માં છે, પણ આપણે કઈ જવાનું ઉંમર નથી. આપણે હમણાં ખમી ફેની કામે થતું પછી મારે જવાનું છે. આપણે તો ટ્રાવેલિંગ તો કરવાનું જ છે. ટ્રાવેલિંગ તો કરવું જ પડે ને. મારે તો પહેલા જ આવું, એટલી ઉંમર તો ખાવાય નથી. હું તો એટલું જીવી છે ને, કોને ખબર જીવશું. આમાં કઈ ભલે પણ પગ હાલે ને પેલા જઈ આવવાનું છે. બરાબર છે. જાવું છે એટલે જઈ આવવાનું જ હોય ને. 4-wheel લઉં ને ત્યારે ઓહો આ હું તો ખાલી એમ કહું છું પેલી કામે સડે પછી જાવ, પણ એમ કે હું 4-wheel લઉં પછી તમે જાજો. બોલો, એટલે આશા તો આપણે બધીને સારું. હાલો તો મેં ફાઇનલ બ્લોગમાં તમને કહી દીધું ને, તમે કન્ટિન્યુ એટલા વર્ષ બ્લોગમાં જોતા રહેજો તો હું જાય જાત્રા કરવા. અને તમારો બધાને સપોર્ટ હશે ને, તો ત્યાં સુધી આપણે વ્લોગ બનાવશું. તો ડબલ. હા
ફૂલ તો- સપોર્ટ કરો એટલે આપણે જાવું છે ફિનલ કામે સડે તો ભલે નો સડે તો ભલે જાત્રા કરવા જાવ પપ્પા હા, બરાબર છે હો બહુ enjoy વાસ્યું. વાહ 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 કાંઈ નહીં હાલો બતાવો હું લાવ્યા છે હો. બા તમે આ શું લાવ્યા છો? પ્રસાદી છે બેટા આ છે ને ઓહ. પસંદ. આ પ્રસાદી છે આખી ડીશ જ આવે આ એક ડીશ જ આવે ક્યાં જો આમાં દોરો ને જો આ પ્રસાદી છે બા આ શું લાવ્યા? કાજુ બદામ ને દોરો ને સૂકો મેવો ટાઈપ આવું બધું છે પ્રસાદીમાં આવો પડિયો આવે છે આખો અને પેકિંગ જ આવે આ ઈ પેકિંગ અહીંયા આપણે આ ભેરપ કે ને માતા કાળ ફેરો દાદા ત્યાંની પ્રસાદી છે આ ઓહો. પ્રસાદી ઘણી આવી હે પ્રસાદી કીધી થી જમી છે કે ઘણી લેતી આવજે કે એવું છે આપણે બીજું તો શું કાંઈ ન હોય હા હા પ્રસાદી આપણે દેવી પડે ના ના બરાબર છે હલવો હલવો અરે વાહ. શું વાત છે આ હલવો આ હો તો આવી હલવો ખાવા હે બોલો તો એમાં શું છે પ્રસાદી જુઓ. આ હું લે હતું બેન તો જો અમારે બતાવવા જ મીડા ખાયા ખામાં શું વાત છે હે અંજીર મસ્ત છે હો બા, અંજીર શું છે? આવડે આવડે નાના નાના કેમ હાવ આ 300 કિલો 300 કિલો 300 કિલો જો મારી મમ્મી ભાવે કહી દીધો કોને હાટું લાવ્યા? આ તારી હાટું તો કાઈ નહીં તમે છે ને કહેજો કે આ 300 ના કિલો અંજીર હારા કે નહીં 500 ગ્રામ લીધા હા મારે લેવો કિલો સાખું હા સખાય ને હોય ને અને આ છે મહાપ્રસાદ જેવું છે બધું. અરે વાહ એમ અરે શું વાત છે કોઈ પ્રસાદી નથી ને ખાવતી હો એમ આ કાલ તો બધાને પ્રસાદી દઈ દીધી તો સારું કહેવાય અંજો કેમ લાગ્યું તને અંજીર મસ્ત છે હે અસલ છે તો હારા કહેવાય કેમ કરી કરી? જો આ મારી મમ્મી કાંક ડોકિયા ને એવું લાવ્યા છે આવશે. ગળામાં તો આવું છે, પહેરવાનું ગમશે ગમે જ ને ગમે ને. હા એક નીતા હાટું લીધું એક તારી હાટું લીધું હવે આ તો તને હદી જાહે ને આ મહારાણીની ઘોડે રોજની માટે પહેર તમ તારે મેચિંગ મેચિંગ. સરસ મારે મેચિંગ થઈ ગયું હાડી હા થઈ ગયું રોજની માટે પહેર તમ તારે રોજની માટે ઓડું મોટું થોડું ગમે હા એ ગમે કે ન ગમે પહેર હવે કોમેન્ટો બધાને આવે ને હું થાકી ગયો છું હવે જવાબ દઈ દઈને હમણાં તો વરસાદ થાય એટલે પહેરવાનું છે આ સારું લાગે શું સારું છે સારું છે મસ્ત છે આ દીદી હાટું લીધું હે અત્યારે ત્રણેય માં લીધા હા, ત્રણેય. એવું છે શું વાત છે આ બે બધે હાટું. હા હું તો ન પહેરું એટલે આ લીધું બરાબર છે બા હા આ શું છે? ઈ છે ગજ્યા આ ઓહો સારે છોકરા હાટું ગજ્યા લીધી સારી છોકરા હાટું કહી દે જો મસ્તી છે ઓલો હું હા? કે પારો કિચન કિચન રુદ્રાક્ષના પારાવાળી જો કહી દે આ બ્લર આવી જાય છે એટલે કદાચ તમને દેખાવતું હોય કે જો જો આ આ તારું આવી રીતના છે નથી નહીં દેખાય નથી દેખાતું બ્લર આવી જાય છે જો બ્લર આવી જાય છે ને આ એટલે નથી ગોળું. દેખાતું. આ બે એતુંનું ના ગયું અને આ ફેનિલ આ ભાઈ પેલી સારે છોકરા હાટું લાવે આ તો જો અમારે અંજીર ખાવા જ મળી આ છે મીઠા બધા છે બહુ જો હવે દેખાણું ફેનિલભાઈ પાસે છે ને ટેકનિક હોય જો બધાયની કદાચ દેખાણી મસ્ત છે અને આ આ બધા કાંડા બાંધા છોકરાના ને બધા જ બાંધા દોરા દોરા વાહ લાલ દોર આ તમારું હો. હે હા ઈ સો કેટલા છે શાક આ લ્યો તમારું હા એ મારું મૂકી જો હાલો અહીંયા તમને બાંધી દે હા આ છે કંકુ જો કંકુ આ બે બાયું એક એક કંકુ કંકુ છે. ડાબલી કંકુ ડાબલી એમ ને એકલે તું ખાવ છું. જો ઓલી બેન જો જો અત્યારે તો કંઈક તમે એકલા એકલા અંજીર એને ખાતી કે જો. મને આ બહુ ભાવે છે એટલે મારે ખાવાનું છે છે આની છે ને લાગે સાફ. ખીર બનાવશે આપણે ખીરની રેસીપી હું બનાવી મને બહુ મસ્ત ખીર આવડે સેવની ખીર આવે ને ઈ બને કાજુ બદામ ને અંજીર નાખીને એટલી મસ્ત બને હું છે જેલી ઓહો એ તો અંજીર ભૂલાઈ જાય હવે જેલી ચોકલેટ. એવું છે અને હારી છે. વો એ મારી છે જે. હજી એમાં શું છે? જો આ છોકરા બધાય લે, એ હવે બતાવવા મળ્યા છે ગેળા બહુ છે. વાહ કેટલી મસ્તની છે. આ લાડ બધા દોરા દોરા અને ઘણા લેવા આ શું છે? આ તો આમાં બંગડી સુડી. સુડી જો વાહ જેલી મસ્ત આવી ગઈ કલર કલરની હારી છે કલઠે કલરની મસ્ત છે મસ્ત છે જેલી જેલી. ઓ આ કોને આટું? દાદા હાટું તું વાત કેવી કરા કોની હાટું કોક આટું તો છે. મસ્ત છે પણ. હે? કઈ size છે? 4.18 નું ના ના
તો બે છ બે છ 2-6 અને 18-36 નું હશે બે ચાર થઈ રહી. થઈ રહી ને બેની બે ચાર નું છે એવું છે હા હારી કોને છે આટું લાવ્યા તારે તો આ બધું મેચિંગ થઈ ગયું આજ હલો મારી વાહ. છે. આ નીતારી બે નું એક માપ છે બોલી તમારી મોટી તારી છે અહીં તો મારે જોયું ને 200 નું હા આ નીતારી બે નું એક માપ છે અમારે 2 4 નું 2 ને છે ને એક જ માં હવે હું લાવ્યા છે. હવે હું હોય હે બધું આવી ગયું હવે બધું આવી ગયું બધું આવી ગયું આ પ્રસાદી આ પ્રસાદી છે પેકિંગ સારું છે ભલે ને જામાં છે ને ડ્રાય ફ્રૂટ છે મખાના બધા છે લેતો ખરા પછી આ રુદ્રાક્ષ અસલી અસલી રુદ્રાક્ષ એમ રુદ્રાક્ષ આવે કાંઈ નહીં લઈ તો અહીં બતાવો અહીંયા જોઈએ આપણે તમે ખાવા મતલબ મંગાવી જો આ રીતના આવે છે જો હવે દેખાય છે જોયું આવ્યું ને એકદમ ક્લીન બધી વસ્તુ આવી ગયું કાજુ, આ બદામ. રુદ્રાક્ષ છે દ્રાક્ષ છે પછી અંજીર છે ટોપરું છે ટોપરું છે કાજુ, બદામ ખારેક છે આ હું છે કાજુ બદામ મખાના આ મકા છે મખાના મખાના હા આ જો આવી રીતના બધી વસ્તુ છે મસ્ત છે બધું સારી છે વસ્તુ હા અને પ્રાઇસ શું હશે કોમેન્ટ કરો તો હા સાચી વાત છે બધા કોમેન્ટ કરીને કહી દો તો આની પ્રાઇસ શું હોય છે જો મસ્ત મસ્ત બંગડી છે જો જો દીદી તો સરસ અરે વાહ પારાવાળું સારું. મસ્ત બધું આ થઈ કેટલા ગયું કેટલા આ કેટલા આવ્યા ત્યાં 90 રૂપિયા 3 લીધા સારા કહેવાય 30 રૂપિયાનું એક તો સારું કહેવાય અને બંગડી હારી છે 50 ની શાર 50ની ચાર સારી કહેવાય પહેરવા થાય મસ્ત વચ્ચે ભાઈ તો જો હલવો જો હલવો એ હલવો કે હલવો ખોલી છો મુંબઈ નો હલવો મુંબઈ ઉજ્જૈન નો હલવો ઉજ્જૈનનો એમાં વસ્તુ નાખી બધી વસ્તુ મસ્ત આવી ગઈ છે અમારી છે ને? તમારી સાથે બોલ્યું. મારી છે બે ચોલ મારી છે બંગડી સરસ હાલે. નાના મોઢે એમ થઈ ને નહીં આ સારી મારી નેતાવાળો નાખી દો. કાંઈ નહીં તેણે હાવ હોવ ને આવી ગઈ વસ્તુ હા બંગડી ને દોઈત્યાનો હોય પહેરે રાખવાનું યાજ્ઞિક ને ગઈડા ગદ્દે આવી ગઈ ને જય શ્રી રામ બહુ વાત જોયો પણ ભણીને જીતો આવ્યો હે એ કે બા તમે ગડિયા ખેતા ને જો ની એ મેં કીધું બરિયા દાદા ના પાડી કે નહીં દેવાની ગડિયા પણ આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવું તો હા. પડે સબસ્ક્રાઇબર ને કે કઈ હું વસ્તુ લઈ આવ્યા એમ એટલે હું થયું કાંઈ નથી છું આ જો હું લેવા ગયો કયો આ ન બોલો બધા એક જ છે નાખી દો ને ગમે ઈ. કાંઈ નહીં જો બધી વસ્તુ મસ્ત મસ્ત બધી વસ્તુ લાવી જશે અને ખાસ કરીને પ્રસાદીમાં જે કાંઈ હોય ને એ બધું માથે ચડાઈ લેવાનું હોય પ્રસાદીમાં કાંઈ પણ વસ્તુ હા, હોય એમ જ હોય બરાબર જાત્રા કરી આવે ને ઈ મોટી person. હા હા બરાબર છે આવું તો હાયલા જ કરે નાનું મોટું. લાવો બેન તો કાંઈ નહીં ખાસ કરીને બધાય છે ને કોમેન્ટમાં મસ્ત મસ્ત તમે બધાય છે ને કોમેન્ટ કરે રાખો કા કે કેવું કેવું બધું વસ્તુ રહ્યું એમ નહીં આપું લાવો તો આ તો અંજીર હય અંજીર તો જો મમ્મી હવે બસ કરો અમાર હાટુ કઈક રાખજો કાંઈ નહીં, હલવો ઈ આપણે તોડીને ખાવાનો આપડા છે. લડ્ડુ નથી ખાવાના હા સાકો લડ્ડુ ફીરને ખાવાના છે. તો કાંઈ નહીં, જો આ રીતના બધી મસ્ત મસ્ત બા વસ્તુ આપણે આટલું લઈ આવ્યા છે. આપણને વસ્તુ બહુ ગમી છે. આપણે મસ્ત કરશે. આમાં તો વ્હાઈટ કલરનો હલવો છે જો બધું આવે મિક્સમાં પીળો વ્હાઈટ તો હલવો આવી ગયો ને તમે બધા આવી જાઓ મસ્ત પ્રસાદી લેવા ઉજ્જૈનની ઓમકારેશ્વરની બધી અને જાત્રા. બીજી 4-5 જગ્યાની હા આડું આવતું જાય બધા કામ કરતા જાય એમ આમાં અમારી હતું ને છોકરા હતું તમારા 3 બાપ પર દીકરા હતું કાંઈ નથી આ ઝંડા દોરા હા બધોરા આવી ગયા ને બસ હવે તો બાળકોનું જ હોય હાસું લાવ્યું પ્રસાદી ને દોરા હા તો જો આ રીતના ત્યાં જાત્રા રહેશે બારની બધી વસ્તુ તમને બતાવી દીધી. વસ્તુ તમને કેવી લાગે ખાસ કમેન્ટ કરીને જણાવજો. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. પાછા લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું નવા લોકોની સાથે. કે બધાને જય માતાજી, બાય બાય.